કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 7 ચાક ગતિ માટે. હવે આ ચેપ્ટરની છેલ્લી બધી જ થિયરી આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી હતી ગબડતી ગતિ વિશે. અને આપણે કોઈ એક પદાર્થ જો ગબડતો હોય તો એની કુલ ગતિ ઉર્જા કેટલી હશે, એટલે કે ગબડતો હોય એટલે એ રેખીય ગતિ પણ કરતો હોય અને ચાક ગતિ પણ કરતો હોય, પોતાની અક્ષ ઉપર ચાક ગતિ પણ કરે અને રેખીય સ્થાનાંતર પણ કરે જો એ ગબડતો હોય તો. બરોબર? તો એના માટે થઈને આપણે કુલ ગતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું હતું. બરોબર? હવે એની ઉપર આધારિત આપણે આજે એક દાખલો સોલ્વ કરવાનો છે, જે આપણા ચેપ્ટરનો ઉદાહરણનો છેલ્લો દાખલો હશે. પછી આપણે સ્વાધ્યાયમાં આગળ વધશું. બરોબર? હવે એ પહેલા એના રિલેટેડ આપણે થોડીક થિયરી જોઈ લઈએ. હવે થાશે શું તો કે જો આપણે કોઈ પદાર્થ ગબડતા પદાર્થની કુલ ઉર્જાની ગતિની ચર્ચા કરી. બરોબર? આ ધારો કે જમીનને અડેલો છે એવું માની લેજો. બરોબર? ખતરનાક. હવે આ ગબડે છે, એની પાસે કુલ ગતિ ઉર્જા છે એ કેટલી હશે તો કે એક હશે હાફ mv², એક હશે હાફ i⍵². બરોબર? હાફ mv² ને એઝ ઇટ ઇઝ રાખીએ. v છે અહીંયા vcm દર વખતે નથી લખતો હું. હવે આપણે યાદ જ રાખશું કે અહીંયા આપણે જો વેગની વાત કરીએ છીએ તો એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના જ વેગની વાત થાય છે. દર વખતે અહીંયા vcm હું લખીશ નહીં. બરોબર? આ કોન્સેપ્ટ પૂરતો v ની વાત થાય એનો મતલબ દ્રવ્યમાન કેન્દ્રના વેગની જ વાત થાય છે. બરોબર? અહીંયા થશે હાફ, i ની જગ્યાએ આવશે mk², ઓમેગાની જગ્યાએ આવશે v/r એટલે એ થશે v²/r². તો હાફ mv² કોમન નીકળતું હતું, અહીંયા વધતું હતું 1 + k²/r². આવું થશે. આ હતી કુલ ગતિ ઉર્જા પદાર્થની, જે રેખીય અને ચાક ગતિકીય ગતિ ઉર્જાના સરવાળા જેટલી હશે કુલ ઉર્જા. હવે અહીંયા તમે એમ કહો તો છો કે પદાર્થ ગબડે છે, પણ એ શું કામે ગબડે છે એના કારણની ચર્ચા આપણે નથી કરી. આ પદાર્થ ગબડે છે તો કોકે એને શરૂઆતમાં ધક્કો તો માર્યો હશે ને, એની પાસે ઉર્જા આવી ક્યાંથી? આપણે દર વખતે એમ કહીએ છીએ કે એક પદાર્થ છે એ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અચળ વેગથી ગતિ કરે છે, પણ એ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે એની પાછળનું કારણ શું? એની પાસે જે ઉર્જા છે ગતિ કરે છે એનો મતલબ એની પાસે ગતિ ઉર્જા છે. હવે એ ગતિ ઉર્જાનો સ્ત્રોત શું? એની પાસે એ ગતિ ઉર્જા આવી ક્યાંથી? એવી ચર્ચા આપણે કોઈ દિવસ કરતા નથી. આ ટોપિકમાં ધારો કે આ જ ગોળાને અથવા આ જ રિંગને અથવા આ જ નળાકારને હું એક ત્રાસી સપાટી પર આ રીતે સ્થિર રાખું છું. બરોબર? ધારો કે આ જ પદાર્થ છે એ ત્રાસી સપાટી ઉપર સ્થિર છે, અહીંયા મેં એને પકડી રાખ્યો છે. તો અહીંયા શું થશે તો કે પદાર્થ કંઈક ઊંચાઈએ છે, એનો મતલબ એની પાસે અત્યારે શું હશે તો કે સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જાને આપણે mgh વડે દર્શાવીએ છીએ. બરોબર? હવે આ પદાર્થને જો હું ઉપરથી મૂકી દઈશ, મુક્ત કરી દઈશ, તો શું થશે? ધક્કો નથી આપતો, ખાલી મેં એને પકડી રાખ્યો છે ઢાળ ઉપર, હવે હું એને મૂકી દઉં છું, તો શું થશે? એ ગબડતો ગબડતો નીચે આવશે. ગબડતો ગબડતો નીચે આવે અને હવે એ આ રીતે રેખીય ગતિ કરશે. તો સમજાય છે? આ પદાર્થ અત્યારે રેખીય એટલે કે ગબડતી ગતિ એનો મતલબ, પણ સીધા રસ્તા ઉપર ગતિ કરશે. અહીંયા એની સ્થિતિ ઉર્જા 0 થઈ જશે, કારણ કે અહીંયા ઊંચાઈ 0 થઈ જશે. બરોબર? તો હવે તમને ખબર પડી શકે કે આ પદાર્થ પાસે જે કુલ ગતિ ઉર્જા છે એનો સ્ત્રોત શું? તો કે જ્યારે પદાર્થની ઊંચાઈમાં ઘટાડો થાય ત્યારે ચેપ્ટર નંબર 6 યાદ આવવું જોઈએ કે ગતિ સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય એટલો જ ગતિ ઉર્જામાં વધારો થાય જો કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ન હોય તો. હવે અહીંયા આપણે ધારી લઈએ કે આ ઢાળ છે એ એકદમ લીસો છે, કોઈ પણ પ્રકારનું ઘર્ષણ લાગતું નથી, એનો મતલબ જેટલી સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે એ બધી ઉર્જાનું રૂપાંતરણ શેમાં થશે? ગતિ ઉર્જામાં. તો અહીંયા જે સ્થિતિ ઉર્જા છે એ મહત્તમ છે, ત્યાં ગતિ ઉર્જા શું છે? 0. ક્યાં? ઢાળની ઉપર. શું કામે? તો કે પદાર્થ ગતિ કરતો નથી, એને નથી રેખીય વેગ, નથી કોણીય વેગ, એનો મતલબ પદાર્થની કુલ ગતિ ઉર્જા 0 છે.
હવે જ્યારે એ તળિયે પહોંચે તો એની સ્થિતિ ઉર્જા શું થઈ જશે? 0. કારણ તો કે કારણ h બરાબર 0. અહીંયાનું કારણ તો v અને ઓમેગા બરાબર 0. બરોબર? આ કારણ છે ગતિ ઉર્જા શૂન્ય હોવાનું, કારણ કે પદાર્થ પાસે રેખીય વેગ પણ નથી અને ચાકગતિકીય વેગ પણ નથી, એટલે કે કોણીય વેગ પણ નથી. અહીંયા શું છે તો કે પદાર્થની ઊંચાઈ 0 છે. અત્યારે એની પાસે કુલ ગતિ ઉર્જા કંઈક હશે. એ કુલ ગતિ ઉર્જાનું સૂત્ર આપણે શું મેળવું? આવું કંઈક. તો એનો મતલબ અહીંયા પદાર્થ પાસે જે સ્થિતિ ઉર્જા છે એ બધાનું રૂપાંતરણ શેમાં થઈ જશે તો કે કુલ ગતિ ઉર્જામાં. હવે કુલ ગતિ ઉર્જામાં શું આવશે તો કે રેખીય ગતિ ઉર્જા પણ આવશે અને ચાકગતિકીય ગતિ ઉર્જા પણ આવશે, કારણ કે આ પદાર્થ એની અક્ષ ઉપર પરિભ્રમણ પણ કરે છે, એટલે ગતિ ઉર્જા ચાકગતિકીય ગતિ ઉર્જા પણ છે, અને એ પદાર્થ રેખીય સ્થાનાંતર પણ કરે છે. એનો મતલબ એ પદાર્થ પાસે રેખીય ગતિ ઉર્જા પણ છે. ટપા પડતા હે? તો અહીંયા તમે આવું કરી શકો, કંઈક સરખાવી શકો. તો અહીંયા તમે જોવા જશો ને તો m અને m કેન્સલ થઈ જશે. જો m આપણે કોને લીધું? mgh એટલે સ્થિતિ ઉર્જા. કોની? તો કે આ પદાર્થની. જ્યાં m શું છે તો કે આ પદાર્થનો દળ. હવે આ પદાર્થનું દળ જે ઢાળની ઉપર હશે એ જ ઢાળની નીચે હોય. આમ સરસ મજાની ઉપર એક સ્કોર્પિયો ગાડી છે, આમ ઢાળની ઉપર ઊભી હોય બંધ અવસ્થામાં, આપણે હેન્ડબ્રેક એપ્લાય કરેલા હોય. હવે ધારો કે એ ન્યુટ્રલ ગિયરમાં છે અને આપણે હેન્ડબ્રેક છોડીએ તો શું થશે? ગાડી નીચે આવવાની શરૂઆત થશે. શું કામે? તો કે એની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે, એટલે ધીરે ધીરે એનો વેગ શું થશે? વધશે. અહીંયા એના ટાયર છે એ ચાક ગતિ પણ કરે છે અને રેખીય ગતિ પણ કરે છે. એનો મતલબ એ ગબડતા નીચે આવે. આખી ગાડી નથી ગબડતી. સ્કોર્પિયો આમ પલટી ખાતી આપણે એવું શું કયા કોણ છે આપણે ઓલો શેટ્ટી ભાઈ, શું નામ કંઈક નામ ભૂલાઈ ગયું મને, છે ને રોહિત શેટ્ટી. હા, રોહિત શેટ્ટીના મૂવીની જેમ આપણે આમ ગાડીને પલટી નથી ખવડાવવાની. એના ટાયર છે એ ગબડતી ગતિ કરતા નીચે આવે છે. બરોબર? હવે શું થાય છે તો કે એની સ્થિતિ ઉર્જા ઘટે છે, કારણ કે ઊંચાઈ ઘટે છે, અને ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જામાં બે પ્રકારની ગતિ ઉર્જા, એટલે કે એની કુલ ગતિ ઉર્જા. અહીંયા આપણે લખીએ એની કુલ ગતિ ઉર્જા. એટલે આપણે શું કર્યું તો કે બધી સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થઈ ગયું. કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય અહીંયા થયો નથી. ટપા પડતા હે? તો અહીંયા શું થશે તો કે જે સ્થિતિ ઉર્જા છે એ બધાનું જ રૂપાંતરણ થશે ગતિ ઉર્જામાં. હવે એવું થાય, ઉપર આમ સ્કોર્પિયો ગાડી ઊભી હોય જેનું દળ કંઈક ખતરનાક 1500 કિલોગ્રામ હોય, અને આમ ઢાળ ઉતરીને નીચે આવે તો એ જ ગાડી આમ અલ્ટો 800 થઈ જાય, એવું થશે નહીં ને? સ્કોર્પિયો તો ઢાળની ઉપર પણ સ્કોર્પિયો જ રહેશે, નીચે પહોંચીને અલ્ટો નહીં થઈ જાય. એનો મતલબ ગતિ દરમિયાન પદાર્થનું દળ બદલાશે નહીં, અને નહીં કે દળ વિતરણ બદલાય. બરોબર? તો દળ ન બદલાય તો આ પણ પદાર્થનું દળ છે ઢાળની ઉપર, અને અહીંયા છે પદાર્થનું દળ ઢાળની નીચે, બે સમાન જ હશે. તો એમ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. અહીંયા દળ ઉપર એ વસ્તુ આધારિત નથી. શું આધારિત નથી? તો કે ધારો કે તમે આ રેખીય વેગને સૂત્રનો કરતા બનાવો. આ રેખીય વેગ શું થશે તો કે v². 2 ને હું સામે મોકલું તો એ થશે 2gh. જો v² ને એકલા પાડી દીધા, 2 ને સામે ગુણાકારમાં મોકલા, અને આ આખા પદને ભાગાકારમાં મોકલા, એટલે 1 + k² / r². હવે જો હું વર્ગમૂળ કરું તો v બરાબર શું થશે તો કે √2gh છેદમાં 1 + k² / r². ટપા પડતા હે? તો આ આપણને મળશે h ઊંચાઈના ઢાળ પર. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, MCQમાં અથવા નીટ વાળાઓને કહું તો આગળ જતા છે ને એવા દાખલા આવશે જ્યાં તમને ઢાળની લંબાઈ આપી હશે, અને આ શું છે? ઢાળની ઊંચાઈ છે. નીટ વાળા ખાસ જાગી જાજો. અહીંયા ખૂણો આપ્યો હશે θ. હવે તમને શું કહેશે ખબર છે કે 100 મીટર લંબાઈના ઢાળ પરથી પદાર્થ નીચે ઉતરો છે, જ્યાં ઢાળનો સમક્ષિતિજ સાથેનો કોણ 30 ડિગ્રી છે. આ છે 30 ડિગ્રી. તો આપણે ઉતાવળમાં ને ઉતાવળમાં, હરખમાં ને હરખમાં h બરાબર શું લઈ લેશું? ડાયરેક્ટ 100. તમને રકમમાં શું આપ્યું છે? ઢાળની લંબાઈ 100 આપી છે. એનો મતલબ જો આ કાટકોણ ત્રિકોણને તમે ધ્યાનમાં લ્યો ને તો કર્ણનું માપ 100 મીટર છે અને આ ખૂણો 30 ડિગ્રી છે.
તો 30 ડિગ્રીના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતા અડધું હોય છે. આવું 10માં ગોખી લીધું હશે, પણ એ સિમ્પલ શું છે, સાઇન થીટા સાઇન 30 બરાબર સામેની બાજુ, અહીંયા આ કેસમાં સામેની બાજુને આપણે h કહીએ, છેદમાં કર્ણ. કર્ણ શું થશે l, તો એ l ને અહીંયા ગુણાકારમાં લઈ લ્યો. હવે l શું છે તો કે 100 મીટર, સાઇન 30 1/2, તો h બરાબર શું થઈ ગયું 50. 30 ડિગ્રીના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતા અડધું હોય છે, કારણ કે સાઇન 30 1/2 થાય અને એ કર્ણ સાથે ગુણાય દર વખતે, એટલે એમાં કઈ ગોખવાની જરૂર નથી. તો આ થશે h બરાબર 50. તો હવે તમે 50 લઈને દાખલો ગણશો ને તો સાચો જવાબ આવશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો જે તે ટાઈમે દાખલામાં આવે તો, બરોબર, ન આવે તો કોઈ ચિંતા નથી. તો અહીંયા શું થશે તો કે જ્યારે h ઊંચાઈ નીચે ઉતરશે, લંબાઈ નહીં, h ઊંચાઈ નીચે ઉતરશે એનું મૂલ્ય તમારે અહીંયા મૂકવાનું. તો તમે કહી શકો કે એ નીચે પહોંચશે ને ત્યારે એનો રેખીય વેગ કેટલો હશે. ઓમેગાની અત્યારે આપણે વાત કરતા નથી, રેખીય વેગની વાત કરીએ છીએ, બરોબર. અત્યારે વાત શેની થાય છે, રેખીય વેગની. એટલે પદાર્થ નીચે પહોંચશે પછી કેટલા રેખીય વેગથી ગતિ કરશે એ તમે જાણી શકો જો તમને ઢાળની ઊંચાઈ ખબર હોય, લંબાઈની ઊંચાઈ, અને પદાર્થનો આકાર ખબર હોય. કારણ કે k²/r² તમને શેના પરથી મળશે તો કે જડત્વની ચાક માત્રાના સૂત્ર પરથી. આપણી પાસે ધારો કે કોઈ તકતી છે જે એની મુખ્ય અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે, તો એની માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર મને શું ખબર છે તો કે mr². હવે મને જડત્વની ચાક માત્રાનું સાર્વત્રિક સૂત્ર શું ખબર છે તો કે mk². તો અહીંયા શું થશે, m અને m કટ થઈ ગયા. મારે જોઈએ છે શું, k²/r², તો r² ને અહીંયા છેદમાં લઈ લઉં તો એ થશે k²/r² બરાબર 1/2. મારે બીજું કંઈ કરવાની જરૂરત જ નથી. હું શું કામે આ કેસમાં વર્ગમૂળ લઉં, k નું વર્ગમૂળ કરું, r નું વર્ગમૂળ કરું, છેદમાં વર્ગમૂળ 2 લખું, તો અહીંયા k બરાબર r ના છેદમાં વર્ગમૂળ 2 એવું લખવાની જરૂરત જ નથી અહીંયા. શું કામે તો કે હું k²/r² ગુણોત્તર જ મેળવી લઉં ને, કારણ કે મૂકવાનો તો મારે ઈ જ છે. k નું મૂલ્ય મેળવવાની જરૂરત જ નથી ને, મેળવશો તો આ જ જવાબ આવશે. તો એટલી બધી મહેનત શું કામે કરવી જોઈએ, ડાયરેક્ટ k²/r² નો રેશિયો મૂકી દો, એ થઈ જશે 1/2. ગોળા માટે પૂછે તો 2/5 mr² હોય એને સરખાવી દેવાનું mk² સાથે, તો m કટ k²/r² બરાબર 2/5 ડાયરેક્ટ મૂકી દો તો ગોળા માટે જવાબ મળી જશે, તકતી માટે જવાબ મળી જાય, રિંગ માટે જવાબ મળી જાય. એટલે આ જે ભાગ છે ને એ તમારા આકાર ઉપર આધાર રાખશે, અને આ જે છે એ h ઊંચાઈ કેટલી છે એની ઉપર આધાર રાખશે. ટપા પડતા હે? તો આ બે જ ચલ છે ને, g અચળ છે, 2 અચળ છે, 1 અચળ છે, બાકી બધું તો અચળ છે. ખાલી આ બે જ વસ્તુ ચલ છે. એક છે ઢાળની ઊંચાઈ કેટલી છે અને એક છે કે પદાર્થ છે એનો આકાર કેવો છે. આ બે વસ્તુ ઉપર પદાર્થનો રેખીય વેગ, એ ઢાળ નીચે ઉતરે ત્યારે કેટલો રેખીય વેગ હશે એ તમે કહી શકો, બરોબર. તો આ જે સૂત્રની તારવણી આપણે કરી એ જ સૂત્રનો ઉપયોગ ડાયરેક્ટ હવે આપણે આપણા દાખલાને સોલ્વ કરવામાં ઉપયોગ કરશું, બરોબર. એટલે પોઝ કરી અને નોટ કરી લ્યો, ખાસ સમજવા માટે જ છે આપણે, અને પછી આપણે દાખલાને સોલ્વ કરીએ. ચાલો, તો એના પછી આપણી પાસે છે એક્ઝામ્પલ નંબર 7.16, જેમાં એવું કંઈક કીધું છે કે 3 પદાર્થો, એક રિંગ, એક ઘન નળાકાર અને એક ઘન ગોળો એક જ ઢળતા પાટિયા પર સરક્યા વગર નીચે તરફ ગબડે છે. તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે, તો બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ એક સમાન છે, તો કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે. હવે આપણને કીધું છે એક રિંગ, એક નક્કર નળાકાર ને એક ઘન ગોળો, ઘન નળાકાર અને ઘન ગોળો, બરોબર. પેલું છે રિંગ. હવે રિંગ માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર થશે mr², લખી નાખું છું પહેલા જ, બરોબર. બીજું છે ઘન નળાકાર. હવે ઘન નળાકાર એટલે ઘણી બધી તકતીઓ એક સાથે આમ થપ્પો કરી દે તો એ ઘન નળાકાર બની જશે. તો એના માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે mr²/2, યાદ છે આવું કંઈક. અને છેલ્લું છે ઘન ગોળો, બરોબર, નક્કર ગોળો.
નક્કર ગોળા માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે 2/5 mr². બરોબર. હવે અહીંયા તમને શું કીધું છે તો કે એક જ સમાન ઊંચાઈએથી એક જ પાટિયા પરથી ત્રણેય ગબડીને નીચે આવે છે ને ત્રણેયની ત્રિજ્યા કેવી છે? સમાન છે. એટલે આર કોઈમાં જુદા નથી. એચ પણ બધા માટે કેવા છે? સમાન છે. તો નીચે પહોંચે જ્યારે ત્યારે મહત્તમ રેખીય વેગ કોનો હશે એ તમારે મેળવવાનો છે. બરોબર. તો ઉપર હશે તો બધી જ ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહિત હશે તો કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે. નીચે પહોંચશે તો બે પ્રકારની ઉર્જા હશે, 1/mv², 1/iω². ઘડીએ ઘડીએ સૂત્ર એટલે તારવું છું કારણ કે આપણને યાદ રહી જાય. બરોબર. તો આ થશે mgh, આ થશે 1/2mv², આ થશે 1/2 i ની જગ્યાએ mk² અને આ થશે v²/r². તો બધામાંથી m કોમન નીકળી અને શું થઈ જશે? કેન્સલ. કારણ કે એટ એ ટાઈમ આપણે એક જ પદાર્થની વાત કરીએ છીએ, કાં રિંગ, કાં ગોળ, નળાકાર અને કાં ગોળો. તો એક જ પદાર્થ માટે તો દળ સરખા જ હોય ને. બરોબર. તો આ કેસમાં પાછું આપણે શું કરશું તો કે બે કોમન કાઢી અને સામે મોકલીએ તો એ થશે 2gh બરાબર શું થશે તો કે 1/2v² કોમન, સોરી 1/2 તો ઓલરેડી કોમન લઈ લીધો છે આપણે, સામે મોકલી દીધો છે તો 1/2 નહીં આવે. v² બેમાંથી કોમન આવશે, એમ તો કેન્સલ થઈ ગયા. તો બ્રેકેટમાં વધશે શું તો કે અહીંયા વધશે 1 અને અહીંયા વધશે k²/r². એને પણ આપણે સામે છેદમાં મોકલી દઈએ તો અને વર્ગમૂળ કરી નાખીએ તો v બરાબર થશે √2gh અપોન 1 + k²/r². આવું સૂત્ર હમણાં જ આપણે તાર્યું. બરોબર. ઈસવીસન પૂર્વે 2 મિનિટ 5 મિનિટ. બરોબર. તો હવે તમને શું પૂછ્યું છે તો કે નીચે પહોંચશે ત્યારે મહત્તમ વેગ કોનો હશે? હવે ત્રણેય પદાર્થનો મહત્તમ વેગ તો સમાન જ હોવો જોઈએ ને, કારણ કે બધા માટે ઊંચાઈ h સરખી છે. હા કે ના? તો તમને યાદ હોય તો આપણે એકને આમ સર્કલ નહોતું કર્યું, અહીંયા કંઈક આમ ચોરસ પણ કર્યું હતું, જ્યાં k²/r² શેની ઉપર આધાર રાખે? પદાર્થ ઉપર અને પદાર્થના આકાર ઉપર. તો ત્રણેય પદાર્થના આકાર જુદા જુદા છે, દળ વિતરણ જુદા જુદા છે, એટલે જડત્વની ચાક માત્રા પણ કેવી છે? જુદી જુદી છે. તો અહીંયા જો આ જ સૂત્રને હું સરખાવું mk² સાથે, બરોબર, કેપિટલ M જ માનજો. બરોબર. આને પણ સરખાવું mk² સાથે, આને પણ સરખાવું mk² સાથે, કારણ કે જડત્વની ચાક માત્રાનું સાર્વત્રિક સૂત્ર તો ઈ જ છે ને. બરોબર. આ કાઢી નાખું છું, હવે ખબર જ છે આપણને. તો અહીંયા જો હું એ રીતે સરખાવું છું તો અહીંયા m અને m શું થઈ જશે? કટ. તો r² ને જો હું છેદમાં લઈ આવું તો k²/r² બરાબર શું થશે? 1. કારણ કે જો r² અહીંયા આવી જાય તો અહીંયા 1 વધે ને, 0 તો ન હોય કારણ કે 0 સાથે r² ગુણાય તો એ 0 થઈ જાય, એટલે અહીંયા 1 હોવું જોઈએ. તો એ r² છેદમાં આવી જાય તો k²/r² થઈ જશે 1. સેમ એ જ રીતે અહીંયા m અને m કટ થઈ જશે તો k²/r², r² છેદમાં આવી જાય તો અહીંયા વધશે 1/2 1/2. અને આ કેસમાં જો તમે k²/r² કરશો, કારણ કે m અને m કટ થઈ જશે, r² અહીંયા છેદમાં આવે તો k²/r² થઈ જશે 2/5. તો રિંગ માટે, ઘન નળાકાર માટે, ઘન ગોળા માટે આપણને ત્રણેય માટે k²/r² મળી ગયું. તો એની કિંમત હું મૂકતો જાઉં. આને 1 કીધું છે, આને 2 કીધું છે, આને 3 કીધું છે. તો v1 થી શરૂઆત કરું. v1 બરાબર શું થશે તો કે √2gh ના છેદમાં 1+. હવે 1 આપણે કોને કીધું? રિંગ માટે. તો રિંગ માટે k²/r² નું મૂલ્ય કેટલું છે? 1. તો v1 બરાબર થશે √2gh ના છેદમાં 1+1 2. તો 2 શું થઈ જશે? કટ. તો તમને v1 શું મળ્યું? √gh પેલું મૂલ્ય મળ્યું. આમાં આપણને h નું મૂલ્ય તો આપ્યું નથી. એવું નથી કીધું ને કે 10 મીટરની ઊંચાઈવાળા ઢાળથી મૂકવામાં આવે છે. બાકી આપણે શું કરત? એમાં 10 મૂકી દેત. આમાં આપણને ખાલી શું કીધું છે તો કે કોનો વેગ સૌથી વધારે હશે અને કોનો સૌથી ઓછો હશે, ક્રમમાં ગોઠવવાના છે આપણે. બરોબર. તો પેલા માટે આપણને રિંગ માટે નીચે પહોંચશે ત્યારે વેગ મળી ગયો. પછી બીજાની વાત કરીએ v2. v2 આપણે કોને કીધું? નળાકાર.
તો એ થશે √2gh ના છેદમાં 1 પ્લસ નળાકાર માટે k²/r² થયું 1/2, તો આ થશે 3/2, બરોબર. આ થશે √2gh ના છેદમાં 3/2, છેદનો છેદ અંશમાં જશે એટલે આ થશે √2 ને 2 4 ના છેદમાં 3 gh. હવે 2 ના છેદમાં 4 એટલે આપણે એને કહીએ છીએ 1.33 થશે ને gh, બરોબર. આ થઈ ગયું આપણું V2. શેના માટે? તો કે નળાકાર માટે. છેલ્લી વાત થાય છે ગોળા માટે. તો ગોળા માટે આપણે V3 વેગ કહીએ તો એ થશે √2gh ના છેદમાં 1 પ્લસ ગોળા માટે k²/r² નું મૂલ્ય શું થશે? 2/5. દર વખતે સૂત્ર નથી લખતો, કિંમત જ મૂકું છું. અહીંયા જો આપણે લસા લેશું તો એ કેટલો થશે? તો કે 5 + 2 7 ના છેદમાં 5, બરોબર. અહીંયા આપણે 5 ગુણીએ તો 5 + 2 7 ના છેદમાં 5, બરોબર. એટલે 5 છે એ અંશમાં જશે એટલે એ થઈ જશે √10⁷ gh. હવે જો તમે √10⁷ gh કરશો તો એની કિંમત તમને મળશે, કરી જ લઉં છું, 10/7. એની કિંમત આપણને મળશે 1.428, એટલે ઓલમોસ્ટ 1.43, √1.428 gh. તો જો તમે જોઈ શકો છો એમ દેખાય છે છેલ્લે સુધી, હું કહું તો છું જોઈ શકો છો એમ, પણ દેખાવું જોઈએ ને, દેખાય છે, ચાલો વાંધો નથી. તો તમે જોઈ શકો છો એમ કે V1 ની કિંમત સૌથી ઓછી છે, કારણ કે GH સાથે કાંઈ ગુણાકારમાં નથી. અહીંયા GH સાથે ગુણાકારમાં કોણ છે? 1.33. એનો મતલબ V1 કરતાં V2 મોટું છે. અને અહીંયા V3 માં GH ના ગુણાકારમાં શું છે? 1.428, જે 1.33 કરતાંય વધારે છે. એનો મતલબ V3 સૌથી વધારે હશે, એના કરતાં ઓછું હશે V2 અને એના કરતાં ઓછું હશે V1. એનો મતલબ જો ઊંચાઈ બધાયમાં સરખી છે, h સરખો આવશે, g તો સાર્વત્રિક અચળાંક છે, સરખો જ આવશે. એનો મતલબ સમાન ઊંચાઈના ઢાળ ઉપરથી તમે રિંગને પડતી મૂકો એટલે એ ગબડતી નીચે પહોંચે. પછી નળાકારને ગબડતો મૂકો, નળાકાર એટલે આ માર્કર છે એ નળાકાર જ થઈ ગયું ને, આમ ગબડતું ગબડતું નીચે જશે, બરોબર. અને ગોળો મૂકો, એ ગબડતો નીચે જશે. સમાન ઊંચાઈના ઢાળ પરથી નીચે જ્યારે એ પહોંચે ત્યારે બધાના વેગમાં આવો ફેરફાર જોવા મળશે કે જે ગોળો છે એના માટે થઈને શું થશે? રેખીય વેગ સૌથી વધારે, નળાકાર માટે એનાથી ઓછો અને રિંગ માટે સૌથી ઓછો હશે. ટપા પડતા હે? તો આ રીતે આપણે આ વસ્તુ સાબિત કરી શકીએ છીએ દળ વિતરણ પરથી. દળ વિતરણ બદલાય તો શું બદલાય? આકાર બદલાય, ને આકાર બદલાય તો જડત્વની ચાક માત્રા બદલાય, બરોબર. આકાર બદલાય, દળ વિતરણ બદલાય, જડત્વની ચાક માત્રા બદલાય, વેગનો જવાબ બદલાય. ટપા પડતા હે? એકદમ ઈઝી જ કોન્સેપ્ટ છે, કાંઈ બહુ ચિંતા કરવા જેવું નથી, પણ થોડુંક આ ધ્યાન રાખવા જેવું છે, બરોબર. તો પોઝ કરી અને નોટ કરી લ્યો, એટલે પછી આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીએ. ચાલો, તો હવે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધશું. તો એમાં આપણી પાસે છે 7.1. એમાં આપણને એવું કીધું છે કે એક સમાન દળ ઘનતા ધરાવતા ગોળા, નળાકાર, રિંગ અને સમઘનના આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે? હવે આમાં તમે રકમની શરૂઆતમાં સમાન દળ ઘનતા પદાર્થ, સમાન દળ ઘનતા ધરાવતો પદાર્થ એવો શબ્દનો ઉપયોગ કર્યો છે, બરોબર. હવે સમાન દળ ઘનતા, આનો મતલબ શું થશે? તો કે પદાર્થની ઘનતા છે ને એ બધી જ જગ્યાએ સરખી હશે. એનો મતલબ પદાર્થનું દળ વિતરણ સરખું હશે. ધારો કે તમે કોઈ એક તકતીની વાત કરો અથવા ઘનની વાત કરો, બરોબર. જો આપણે સમઘનની વાત કરતા હોઈએ ધારો કે, બરોબર, તો આ સમઘનમાં તમે અહીંયાથી એક ટુકડો ઉપાડો, નાનકડો એવો ચોરસ ટુકડો છે એ આપણે કાપીએ છીએ, એટલે કે નાનકડો એવો સમઘન કાપીએ છીએ. હવે અહીંયા એની જેવી ઘનતા હશે
ઘનતાનો મતલબ શું? દળના છેદમાં કદ. હવે ધારો કે અહીંયાથી મેં નાનકડા એવા કદનો સમઘન કાપ્યું તો એનું કંઈક દળ હશે. અને ધારો કે અહીંયા બીજા છેડેથી અથવા વચ્ચેથી ગમે ત્યાંથી હું એક નાનકડો ઈ જ કદનો ટુકડો કાપું, બરોબર, તો એના માટે પણ મને કંઈક દળ મળશે. હવે મેં તમને શું કીધું? અહીંયા જેટલું કદ કાપો ને એટલું જ કદ અહીંયા કાપવાનું. હવે જો એની દળ ઘનતા સમાન હોય તો એનું દળ પણ સમાન હોય. એનો મતલબ અહીંયા જેટલા કદમાં જેટલું દળ રહેલું છે આખા પદાર્થમાં બધી જ જગ્યાએ એટલા કદમાં તમને એટલું જ દળ મળશે. એનો મતલબ આખા પદાર્થ પર દળ વિતરણ કેવું છે? સમાન. આખા પદાર્થ પર દળ વિતરણ કેવું છે? સમાન. તો એવા પદાર્થને આપણે સમાંગ પદાર્થ કહેતા હતા કે નહીં? અને સમાંગ પદાર્થ માટે જો આકાર જાણીતો હોય એટલે કે નિયમિત આકાર હોય તો ઈ નિયમિત આકારનું ભૌમિતિક કેન્દ્ર એનું શું બનશે? દ્રવ્યમાન કેન્દ્ર. જો પદાર્થ સમાંગ હોય એટલે કે એનું દળ વિતરણ સરખું હોય આખા પદાર્થમાં. દળ વિતરણ સરખું છે એનો ખ્યાલ ક્યાંથી આવ્યો? તો કે એની દળ ઘનતા કેવી છે? સમાન છે, બરોબર. દળ ઘનતા સમાન, દળ વિતરણ સમાન, પદાર્થ સમાંગ. તો જો આકાર જો નિયમિત આકાર હોય તો એનું ભૌમિતિક કેન્દ્ર જેનું શું બનશે? દ્રવ્યમાન કેન્દ્ર. હવે અહીંયા આપણને શું કીધું છે? તો કે આકાર લ્યો, ગોળો, નળાકાર, રિંગ અને સમઘન. આ બધા જ આકાર કેવા છે? નિયમિત આકાર છે. તો એ બધાનું ભૌમિતિક કેન્દ્ર છે એ જ આપણને દ્રવ્યમાન કેન્દ્ર તરીકે મળશે. અને તમને એવું પૂછ્યું કે શું દ્રવ્યમાન કેન્દ્ર દર વખતે પદાર્થની ઉપર જ હોય? હવે ધારો કે હું રિંગની વાત કરું તો આ રિંગ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? આ રિંગ છે, બરોબર, એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? તો કે અહીંયા એના ભૌમિતિક કેન્દ્ર પર, કારણ કે આ નિયમિત આકાર છે અને દળ વિતરણ સમાન છે. એવું નથી કે અહીંયા આટલી રિંગ છે એ લોઢાની બની છે, આટલી બીજા કોઈ લાકડાની બની છે બીજા પદાર્થની, એવું તો છે નહીં. એટલે કે દળ વિતરણ કેવું છે? સમાન. તો એનું ભૌમિતિક કેન્દ્ર એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર બનશે. હવે તમને શું પ્રશ્ન પૂછ્યો છે ખાસ સમજજો કે શું દર વખતે દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની ઉપર જ હોય? એનો મતલબ પદાર્થની ઉપર હોય એનો મતલબ કે જ્યાં મટીરિયલ રહેલું હોય ત્યાં જ હોય? તો કે ના, એવું જરૂરી નથી. કારણ કે જો હું આ રિંગની વાત કરું તો આમાં મટીરિયલ બધું ક્યાં રહેલું છે? પરિઘ પર. અને એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે ક્યાં લઈએ છીએ? અહીંયા હવામાં, જ્યાં મટીરિયલ છે જ નહીં, પદાર્થ છે જ નહીં. આ પદાર્થ ખાલી પરિઘ પર જ કહેવાય ને. આ પદાર્થ અહીંયા તો ન કહેવાય, અહીંયા કાંઈ મટીરિયલ, કાંઈ સ્ટીલ છે નહીં, પણ આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા લઈએ છીએ. એટલે જો તમે નક્કર નળાકાર કે તકતી એ બધા કેસમાં વાત કરતા હોય ને તો ત્યાં જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર હશે ને ત્યાં પદાર્થ હશે. પણ રિંગ છે, પોલો નળાકાર છે, પોલો ગોળો છે, આ બધા જ કિસ્સાઓમાં જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર છે ત્યાં મટીરિયલ હશે નહીં. પદાર્થની અંદર જ આવે એટલે કે જ્યાં મટીરિયલ હોય ત્યાં જ આવે એવું જરૂરી નથી, બરોબર. એટલે જે આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે એમાં જવાબ ના આવશે કે દર વખતે એવું હોય એવું જરૂરી નથી, બરોબર. તો આ થશે પહેલાનો જવાબ. બીજો છે કે HCl અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. હવે પહેલા તો અહીંયા આપણને જે માહિતી આપી છે ને એ માહિતી આપણે પ્રોસેસ કરીએ કે શું કહેવા માંગે છે. તો એમાં આપણને એવું કીધું છે કે હાઇડ્રોજન છે એના કરતા ક્લોરીન છે એ 35.5 ગણો દળદાર છે. હવે HCl માં જો હું હાઇડ્રોજનના દળની વાત કરું તો એનું દળ ધારો કે m છે, જે અજ્ઞાત છે, મને ખબર નથી. અને જો હું ક્લોરીનના દળની વાત કરું તો ક્લોરીનનું દળ હાઇડ્રોજન કરતા 35.5 ગણું છે. હાઇડ્રોજનનું જે દળ છે એના કરતા ક્લોરીનનું દળ 35.5 ગણું છે. તો મેં હાઇડ્રોજનના દળને ઓલરેડી ખાલી શું કહી દીધું છે? એમ. કારણ એ કે દર વખતે MH અને MCl લખવું નહીં. તો આ થઈ જશે 35.5 m. ધારો કે આ 1 ગ્રામ હોય તો આ 35.5 ગ્રામ હશે એવું આ કહેવા માંગે છે.
આ ખાલી ઉદાહરણ હતું, રેફરન્સ માટે આંકડો આપ્યો તો 1 ગ્રામ તો બહુ વધારે કહેવાય, બહુ ખતરનાક વધારે કહેવાય આણ્વિક લેવલના દળ માટે, બરોબર. તો અહીંયા તમને શું કીધું છે તો કે આપણને એવું કીધું છે કે બે પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. અહીંયા ધારો કે હાઇડ્રોજન હોય તો અહીંયા જે ક્લોરીન છે એ બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે આ અંતર છે 1.27 જ કીધું ને, હા 1.27 એંગસ્ટ્રોમ. તો અહીંયા તમને શું કીધું છે તો કે બે અણુઓ છે, બે કણ છે એવું માની લ્યો, બે કણ છે. આ બે કણ છે ને એના માટે તમારે દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું છે. આ એક તંત્ર છે, બરોબર. તો ઈ તંત્ર માટે આપણે શું કરતા હતા, સૌથી ડાબી બાજુ હોય એમાંથી આપણે શું કરતા હતા, એક શિરોલંબ રેખા દોરતા હતા, અને સૌથી નીચેની બાજુ હોય એમાંથી આપણે એક સમક્ષિતિજ રેખા દોરતા હતા. તો આપણું જે હાઇડ્રોજન અણુ છે એ જ આપણું થઈ જશે ઉગમ બિંદુ. એટલે આપણે એવું માની લઈએ કે હાઇડ્રોજન જે છે એ ઉગમ બિંદુ પર છે. તો ક્લોરીન કેટલો દૂર થઈ ગયો તો કે આ બે વચ્ચેનું અંતર કેટલું છે 1.27 એંગસ્ટ્રોમ. તો આના યામ શું થઈ જાય 1.27 અને 0, કારણ કે આ આપણે આખું સેના ઉપર લીધું છે x અક્ષ ઉપર. આવું જ તમે y અક્ષ ઉપર પણ લઈ શકો, પણ x અક્ષ ઉપર સોલ્વ કરીએ. તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આ બેની વચ્ચે ક્યાંક હશે, જે ઉગમ બિંદુથી x અંતરે હશે. તો અહીંયા x અંતર બરાબર થશે m1x1 પ્લસ m2x2 ના છેદમાં m1 પ્લસ m2. હવે હું આ જે હાઇડ્રોજન છે એના દળને m1 કહું, ક્લોરીન છે એના દળને m2 કહું, અને એના સ્થાન છે એને આપણે x1 x2 કહીએ છીએ. તો આ કેસમાં પેલા હાઇડ્રોજન માટે દળ કેટલું થાય m. હવે હાઇડ્રોજનના x યામ કેટલા છે તો કે એ તો ઉગમ બિંદુ પર જ છે એટલે એ થશે 0, પ્લસ m2 નું દળ કેટલું છે ક્લોરીનનું તો કે એ છે 35.5 ગણું. કોના કરતા તો કે હાઇડ્રોજન કરતા 35.5 m. અને એનું સ્થાન ક્યાં છે તો કે એનું સ્થાન છે 1.27 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ નથી લખતો, છેલ્લો આપણો જવાબ પણ આપણને એંગસ્ટ્રોમમાં જ મળશે. હવે પેલાનું દળ કેટલું તો કે સ્મોલ m હાઇડ્રોજન, અને ક્લોરીનનું દળ કેટલું તો કે હાઇડ્રોજન કરતા 35.5 ગણું. તો આ મને આપશે આ આખા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો x યામ. હવે અહીંયા શું થશે તો કે આ પેલું પદ તો 0 થઈ ગયું. હવે હું શું કરું 35.5 ગુણ્યા 1.27 કરું, તો 35.5 ગુણ્યા 1.27 તો એનો જવાબ આવશે 45.08. 45.08 અને છેદમાં શું થશે m પ્લસ 35.5 m એટલે કે 36.5 m. હવે આ 0 તો નહીં લખીએ તો પણ ચાલે, બરોબર. અને અહીંયા ઉપર પણ m છે તો m અને m શું થઈ જશે કટ, અને 45.08 ભાગ્યા 36.5 કરું તો મને જવાબ મળે છે 45.08 ભાગ્યા 36.5 તો મને જવાબ મળે છે 1.235. અને મેં બધા જે અંતર છે એ એંગસ્ટ્રોમમાં લીધા હતા, તો અહીંયા મને જવાબ પણ શેમાં મળશે એંગસ્ટ્રોમમાં. તો અહીંયા હું શું લખી શકું તો કે 1.235 છે. હવે 5 ની આગળ એકી સંખ્યા છે એટલે એક ઉમેરી દઈએ તો એ થઈ જશે 1.24 એંગસ્ટ્રોમ. હવે આ જ રીતે આપણે y યામ મેળવીએ, પણ y યામમાં શું થશે, અહીંયા y1 ની વાત કરો તો y1 પણ 0 છે, અને અહીંયા y2 ની વાત કરો તો y2 પણ 0 છે. તો અંશ આખો 0 થઈ જશે તો જવાબ પણ શું થઈ જશે 0. એનો મતલબ જે તમને દ્રવ્યમાન કેન્દ્ર મળશે એ x અક્ષ ઉપર જ મળશે. અને ક્યાં મળશે તો કે આ આખું 1.27 હોય ને તો આ તમને ક્યાં મળશે ખબર છે 1.24 પર. એંગસ્ટ્રોમ જ છે એકમ, બરોબર. અહીંયા આવશે દ્રવ્યમાન કેન્દ્ર. હવે દ્રવ્યમાન કેન્દ્ર ક્લોરીનની બહુ જ નજીક છે, હાઇડ્રોજનથી બહુ જ દૂર છે. એનું કારણ શું તો કે ક્લોરીન બહુ જ દળદાર છે, એનો મતલબ દળ વિતરણ આ બાજુ બહુ જ વધારે છે.
આપણે સ્કેલવાળી વાત કરતા હતા તો સ્કેલમાં આપણે એક બાજુ ડસ્ટર મૂકતા હતા તો દ્રવ્યમાન કેન્દ્ર ઈ બાજુ શિફ્ટ થતું હતું. હવે ધારો કે હું દળ વધારતો જાઉં તો મારે હજી નજીક ને નજીક જ જવું પડે. કોની તરફ? તો કે જે બાજુ દળ વધારે છે ઈ તરફ. દ્રવ્યમાન કેન્દ્ર તમને હાઇડ્રોજનથી 1.24 એંગસ્ટ્રોમ અંતરે મળશે, કારણ કે વાયમાં તો ઈ 0 જ છે. બરોબર? તો આ થશે આપણું સ્વાધ્યાયનો દાખલા નંબર 7.2. બરોબર? તો આજે અહીંયા સુધી જ રાખીએ છીએ. આ 3 દાખલા તમારે હોમવર્કમાં લખી અને સેન્ડ કરવાના છે મને. કાંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બરોબર? કોન્સેપ્ટ ક્લિયર કરીને પછી જ આગળ ચાલજો. બહુ મજા આવશે. સ્વાધ્યાય પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું, વધારે હજી આગળ વધશું. બરોબર? ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.